સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ ફરી એકવાર જીવતી થઈ છે। ગઈ વખતે કોઈ પણ બેઠક જીતી શકી નહોતી કોંગ્રેસ, પણ આ વખતે વોર્ડ નંબર 12 માં કોંગ્રેસની મહેનત ફળી હોય એવું દેખાઈ રહ્યું છે। અરશદ જરીવાલા કોંગ્રેસના ઉમેદવાર અને આ વખતે એમની જીત થઈ છે। વોર્ડ નંબર 12 થી ફરી એકવાર કોંગ્રેસની એક નવી શરૂઆત જ્યારે થઈ છે ત્યારે સંદેશ ન્યૂઝે ઉમેદવારો સાથે વાતચીત કરી। શું કહેવું છે એમનું? ફરી એકવાર જ્યારે બેઠી થઈ રહી છે કોંગ્રેસ, દેખાઈ રહી છે ખાતું ખોલતી 5 વર્ષ પછી, ત્યારે જોઈ શકાય છે અરશદ ઇસ્લામ છે તેની એન્ટ્રી થઈ છે। શું કહેશો આ વખતે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે ત્યારે કયા પ્રકારની મહેનત? બોલો, જીત થયા છે, શું કહેશો? આ એક એવો ઉત્સાહ છે, લોકશાહીના બચાવવા માટે આવ્યું અભિયાન છે કે સામેવાળા સંવિધાનને કચડી નાખવા માંગતા હતા અને 750 થી વધારે મત હોવા છતાં રીકાઉન્ટિંગની માંગણી કરી। આરઓને સલામ છે, લોકશાહીને સલામ છે કે રીકાઉન્ટિંગ નામંજૂર કરવામાં આવી। હર્ષદભાઈ, કયા પ્રકારની તમારા પ્રકારે જે છે મુદ્દો લઈને લોકો સમક્ષ ગયા હતા? લોકો સમક્ષ કયા મુદ્દો લઈને ગયા હતા? જીત થઈ છે। પ્રશ્નોનો ભરમાર છે। જે રીતે જોઈ શકાય છે હર્ષદ જરીવાલા જે પેનલની જે જરીવાલાની જીત થઈ છે, એટલે કે વર્ષ 2021ની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોંગ્રેસની સફાયો થયો હતો ત્યારે આ વખતે કોંગ્રેસે જીત મેળવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।